આજ મારા ભક્તોને થયો એટલો જ મને માતાના આજ ખૂબ હરખ થયો. આવું બહુચર માતા. રામ ખૂબ હરખ ને ભાવ ને પ્રેમ સાથે બારેજા ધામ આવનારા મારા વાલા ભક્તો છે. તો બારેજા ધામ આવનારા તમામ મારા વાલા ભાવિક ભક્તો ઉપર મારી વિશેષ કૃપા છે, મારા વિશેષ આશીર્વાદ છે. જે બારેજા ધામ વિશ્વાસથી આવે, પ્રેમ ભાવપૂર્વક આવે, ભલે 2-4 રવિવારે, કોઈ 5 રવિવારે, કોઈ 10 રવિવારે, કોઈ 6 મહિને એક વાર આવતું હશે, પણ ઘેર બેઠા યાદ કરતો હશે ને જે ભક્ત, એની પર મારી વિશેષ કૃપા છે. અને કૃપાની અનુભૂતિ દરેક ભક્તોને થઈ છે અને દરરોજ નવી નવી અનુભૂતિ થાય છે. એટલે બારેજા ધામ વગર ચાલતું, માડીના દર્શન વગર ચાલતું, માડીના અવાજ સાંભળ્યા વગર ચાલતું નથી. આનું નામ ભક્તિ કહેવાય, આનું નામ પ્રેમ કહેવાય. તો આ ભક્તિનો રંગ લાગ્યો છે, આવો હેત જાગ્યો છે. તો આ હેતના જ તમારી ભક્તિ બારેજા ધામથી એવું સુખ મેળવી જશે તમારા જીવનમાં કે એની હજુ તમને કલ્પના નહીં. રામ દરેકની વાલી એવી માતાઓને ખૂબ રામ. ભલે વરસાદનો સમયગાળો હોય, ચોમાસું હોય, એ દરમિયાન ગાદી આપણે 3-4 મહિના સુધી બંધ રાખવામાં આવે છે. ચોખ્ખું બોર્ડ મારેલું હોય છે કે ગાદી બંધ છે, પ્રવચન બંધ છે, છતાંય તે આટલા બધા ભાવિક ભક્તો દર રવિવાર રામ કહેવામાં આવે છે કે અહીંયા ચોમાસા દરમિયાન પાણી ભરાય છે. એ પાણી ભરાવાના કારણે અવ્યવસ્થા સર્જાય, અસુવિધા થાય, એના કારણે ગાદી બંધ છે. છતાંય મારા વાલા ભક્તો ચાલતું નહીં, મારા વગર ચાલતું નહીં, બારેજા ધામ વગર. તો આ વિશ્વાસના ભક્તિ અને તમારો સમર્પણ ભાવ વગર પૂછે, વગર સ્ટેજ ઉપર આવે, વગર માડીને મળે, ઘેર બેઠા એવી કૃપા મેળવી જશે તમારા જીવનમાં કે હજુ બીજી વખત બોલશો કે હજુ તમને એની કલ્પના નહીં. કેમ કે હું માતા મારા રોમની જાગૃત કરેલી માતા છું. મારા ભગવાને આલેલો ઉદ્દેશ પૂરો કરવા માટે જ જાગૃત થયેલી માતા છું. અને મારો ઉદ્દેશ છે કે ઘેર ઘેર ભક્તિ ભાવ જાગે, ઘેર ઘેર મારા રામના નામ લેવડાય અને ઘેર ઘેર પશુ પક્ષીઓની સેવા કરતા થઈ જાય. એ જ મારો ઉદ્દેશ છે. કે ઘેર ઘેર રામની માળાઓ થતી થઈ જાય, ઘેર ઘેર પશુ પક્ષીઓની સેવા થતી થઈ જાય, ઘેર ઘેર ભક્તિના દીવા જાગૃત થઈ જાય. બારેજા ધામનું એ જ લક્ષ્ય છે, બીજું કોઈ લક્ષ્ય નથી. અને આ મારા કાર્યમાં મને સ્પષ્ટ રૂપે દેખાય છે કે બારેજા ધામ આવનારા લાખો ભાવિક ભક્તોમાંથી 90% ભાવિક ભક્તો મારી વાતનું પાલન કરે છે, મારા શબ્દોનું અમલ કરે છે. તો જે ભાવિક ભક્તોએ મારી વાતનું પાલન કર્યું હશે, જે
ભાવિક ભક્તોએ મારી વાતનો અમલ કર્યો હશે એની પર કાયમ માટે મારી ખુખાર મેલડીની કૃપા રહેશે. મારી વાત સાંભળીને કદાચ એક વખતે રામનું નામ લીધેલું હશે, મારી વાત સાંભળી એક વખતે તે કૂતરાને બિસ્કિટ ખવડાયેલું હશે કે ગાયને રોટલી ખવડાયેલી હશે, મારી વાત સાંભળી અને ઘેર જઈને તમારી કુળદેવીને તમે ભાવ ભક્તિ આલતા થઈ ગયા હશો, પ્રેમ ભાવથી એની ભક્તિ કરતા થઈ ગયા હશો, તો વિશ્વાસ રાખજો મારી ખુખાર મેલડીની વિશેષ કૃપા છે તમારી પર. દુનિયાની કોઈ એવી શક્તિ નહીં કે તમને મારી કૃપામાંથી વંચિત કરી શકશે. જેણે જેણે આ મારી વાતોનું પાલન કર્યું છે એને હું માતા કહીશ કે દુનિયાની કોઈ એવી શક્તિ નથી કે તમને મારી કૃપાથી વંચિત કરી શકશે. અને દુનિયામાં કોઈ એવી શક્તિ પેદા થઈ નહીં કે જે ભાવથી, હેતથી, વિશ્વાસથી, સમર્પણથી ખુખાર મેલડીને માનતો હશે એને ક્યારેય ડૂબવાનો વારો આવે એવું જગતમાં બને નહીં. રામ એટલે આ વાતનો વિશ્વાસ રાખી અને આવતા જતા જે રીતે રહ્યા છો એવી રીતે આવતા જતા રહો. ધામનો પ્રભાવ પડશે તમારી ઉપર. તો આજ મને માતાની ઈચ્છા થઈ કે લાવો મારા ભાવિક ભક્તોને જોવા છે. મૂર્તિમાં બેઠી બેઠી તો જોઉં છું, એમ તો મારો કણ કણમાં વાસ છે. કોઈ જગ્યા, કોઈ સ્થાન એવું નથી કે જ્યાં ખુખાર મેલડીને યાદ કરો અને ખુખાર મેલડી સાંભળે ને એવી આ બ્રહ્માંડમાં કોઈ એવી જગ્યા નથી. શું આ બ્રહ્માંડમાં કોઈ એવી જગ્યા કે જ્યાં ખુખાર મેલડીને યાદ કરો અને ખુખાર મેલડી તમારી પ્રાર્થના ના સાંભળે એવું આ બ્રહ્માંડનો કોઈ ખૂણો છેડો બાકી નથી. તો આ વાતનો વિશ્વાસ રાખજો. દરેકની મનની વાતો, દરેકની કરેલી પ્રાર્થનાઓ બારેજા ધામમાં લખાઈ ગઈ છે. દરેકની કરેલી અરજીઓ બારેજા ધામમાં લખાઈ ગઈ છે. પણ ક્યારે કોની અરજી પૂરી કરવી એ મારી ખુખાર મેલડીની મરજી માનજો. કેમ કે દુઃખ છે જીવનમાં એટલે બારેજા ધામ આવો છો, કોઈ પણ ધામ મંદિરે જાઓ છો, કઈ પણ જગ્યાએ જોડાવા જાઓ છો, દુખી છો એટલે તો મારા કાયમ માટે સુખી કરવાના છે એ ઉદ્દેશથી હું ગાદી પર આવું છું. એક બે કામ કરી અને તમને છોડી દેવા આ જીવન નહીં, જન્મો જન્મ સુધી મારી કૃપાનો સાથ તમારી જોડે રહેશે એટલો વિશ્વાસ રાખ. કેમ કે ખુખાર મેલડીને ઓળખવી એટલે જેને ખુખાર મેલડી ઓળખ કરાવવા માંગતી હશે ને એને ખુખાર મેલડીની ઓળખ થવાની છે. શું રામવારી મેલડી માની ઓળખ એને જ થવાની છે કે જેના રામવારી મેલડી ઓળખાણ કરાવવા માંગે છે. તો આ વાતનો વિશ્વાસ રાખજો અને વિશ્વાસ રાખ્યો છે અને વિશ્વાસનું પ્રમાણે મળ્યું છે એનો મેળો થાય છે. ગાદી બંધ હોય કે ના હોય, બારેજા ધામમાં રવિવારના દિવસે ક્યારે ભક્તોથી ખાલી હોતું. આટલું પાણી ભરેલું ને તોય મારા ભક્તો પાણી ડૂબી ડૂબીને રવિવાર ભરવા આવતા. એ જોઈને મને માતાને ખૂબ હરખ થાય છે કે આટલો અવિરત પ્રેમ ભાવ મારા ભક્તો મને માતાને આપસ. તો જેટલો પ્રેમ ભાવ ભક્તિ મને માતાને આલો છો ને એટલું વચન આલું છું મારા ભાવિક ભક્તોને કે એના કરતા 1000 ગણો માતા હું તમને પ્રેમ ભાવ આલીશ. તમે આલો છો એના કરતા 1000 ગણો પ્રેમ આલીશ. તો જેણે જેણે આ વાતનો વિશ્વાસ કર્યો છે, બારેજા ધામની મહિમાને જેણે જેણે જાણી છે, અનુભવી છે, એવા ભક્તોને ખાલી પૂછી આવજો કે બારેજા ધામ જવાથી તમારા જીવનમાં શું પરિવર્તન થયા. એ કહેવા બેસે એના અનુભવ તો રાતોની રાત ઓછી પડશે
દિવસો ઓછા પડશે, વર્ષો ઓછા પડશે અને છેલ્લે એના કંઠ રૂધાઈ જશે અને કહેશે કે મારા ખુખાર મેલડી માં માટે બોલવા માટે મારા સોળો શબ્દો નથી. ડચુરો બાજી જશે, હૈયું ભરાઈ જશે, આંખોમાંથી પાણી નીકળી જશે અને કે મારી ખુખાર મેલડીની વાત કરવા માટે મારી જોડે આ શબ્દો નથી. એને માટે શબ્દો વાપરવા માટે કોઈ ડિક્શનરીમાં શબ્દો બન્યા નથી. નિર્વચનીય શબ્દો મારા ભાવિક ભક્તો કહેણા કે ના, મારી ખુખાર મેલડીની વાત ના થાય. તો આ વાતનો દરેક ભાવિક ભક્તો વિશ્વાસ રાખજો. તમે બારેજા ધામ આયા છો તોથી મારી કૃપા ફળી ગઈ. શું બારેજા ધામ ખાલી આયા છો, કોકની જોડે આયા છો, ભલે શ્રીફળ નહીં લાયા, ચુંદડી નહીં લાયા, અગરબત્તી નહીં લાયા, પણ ધામમાં આવી અને થોડું મસ્તક ઝુકાયું છે ને, અહીં મઢુલીના દર્શન થયા, ધજાના દર્શન થયા, મારા ભક્તોના દર્શન થયા, તો આ દર્શન ક્યારે એડે નહીં જવાના. ત્યાંથી તમે આયા ત્યાંથી જ મારી કૃપા તમારી પર ફળી ગઈ છે. પણ બસ બારેજા ધામ આવનારા તમામ ભાવિક ભક્તોને એટલું કહીશ કે વિશ્વાસ અને ધૈર્ય પકડી રાખજો. કેમ કે તમે દુખી છો ને તો સુખી કઈ રીતે કરવાના એ મારા જેવી માતા સારી રીતે જાણે. મારી જોડે લાખો ભાવિક ભક્તો આવતા હોય તો લાખો ભાવિક ભક્તોનું સમાધાન મારી ખુખાર મેલડી જોડે છે. અને એવું સમાધાન છે કે ના ખુખાર મેલડીને હવે કોઈ બેઠક કરવાની જરૂર પડે, ના કોઈ દાણા જોવાની જરૂર પડે, ના કોઈ વારણ કારણ કરવાની જરૂર પડે. કશું જ કર્યા વગર બારેજા ધામ આવીને ખાલી વાત સાંભળી અને એક બે વાત પાલન કરી જોજો અને જીવન આખું પરિવર્તન ના થઈ જાય તો આઈન મન ખુખાર મેલડીને કહેજો. કૃપા એ નથી કે કોઈ પણ માતાજીએ જાઓ અને બધા કામ થતા થઈ જાય, એના કૃપા ના માનતા. એના કૃપા માનતા નહીં કે જાઓ અને તરત બધા કામ ચાલુ થઈ જાય. કોઈને એવું થતું હશે કે માં તારા વખાણ સાંભળી, તારી મહિમા સાંભળી અમે બારેજા ધામ આયા, આટલા રવિવાર આયા, છતાંય માં દુઃખ એવું ને એવું છે, પરિસ્થિતિ એવી ને એવી છે. ઘણા એવા ભક્તો હશે તો શું ખુખાર મેલડી સાંભળતી નથી? ના, એક એક ભાવિક ભક્તોની મનની વાતો જાણીને બેઠેલી માતા છે. પણ આ દુઃખ તમારું કાલ એટલું મહાન સુખમાં ફેરવાઈ જશે એની હજી કલ્પના નથી. કેમ કે જેને હું ચાહતી હઈશ ને એના રમકડા નહીં આલું સંસારના. ગાડીઓ બંગલામાં મોહી જાય એવું કામ નહીં કરું. એને તો મારી મોહની લગાડી. ભલે થોડો દુખી કરીશ, થોડો દુખી રાખીશ, મને ખબર છે મારો ભક્ત દુખી થાય, રોજ મને યાદ કરે છે, રોજ મને પોકાર કરે છે, છતાં એને વિશ્વાસ છે કે આજે નહીં કાલે મારી ખુખાર મેલડી દિવસો દાડા લાવશે. આજે નહીં કાલે મારી ખુખાર મેલડી સુખના અજવાળા કરશે. તો જાઓ એવા ભક્તોના આજ ખુખાર મેલડી વચન આલું છું કે તમારો વિશ્વાસનો એ ભરોસાનો ક્યારે હું ખુખાર મેલડી દગો નહીં કરું. તો આ વાતનો વિશ્વાસ છે, મને ખબર છે. પણ જે નવા આવતા હોય એવા ભાવિક ભક્તોને કહેવા માંગીશ કે ખુખાર મેલડી ધામ આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં એક અનોખું ધામ છે, એક અલૌકિક ધામ છે કે ત્યાં બધી જ વસ્તુ બધાથી વિપરીત જોવા મળશે. ધીરે ધીરે જે ભાવિક ભક્તો આયા છે જોયું હશે કે બારેજા ધામમાં જે નિયમો ચાલે છે, જે રીતનું ધામ ચાલે છે એવું તમે ક્યાંય નહીં જોયું હોય. જોયું કોઈ જગ્યાએ એવી માતા જોઈ કે શ્રીફળ ચુંદડી અગરબત્તીની પડી ના હોય કે કોઈ ફૂલના હારની એને જરૂર ના હોય? ખુખાર મેલડી તો એ છે સોના ચાંદી લાવવાની જરૂર નહીં, ખુખાર મેલડી ના પારે તોય રાજી છે. મારે માત્ર ખાલી મારા ભક્તોનો ભાવ જોઈએ છે. બસ આ ભાવથી મને ખરીદી શકશો, આ ભાવથી મારી કૃપા મેળવી શકશો.
નહીં તો દુનિયાની કોઈ એવી વસ્તુ નહીં કે જે ખુખાર મેલડીની કૃપા ખરીદી શકે. એટલે મારા ભાવિક ભક્તો માટે હું હંમેશા માટે હાજર છું અને હંમેશા માટે હાજર રહીશ. જ્યાં સુધી મારા દીકરાના શરીરમાં પ્રાણ છે ને ત્યાં સુધી ખુખાર મેલડી તમારી જોડે રહેશે. આ ચુંદડીના રોટ જ્યાં સુધી મારા દીકરાના શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી ખુખાર મેલડી આ રીતે ગાદી પર ચુંદડી ઓઢીને આવશે. આ કાર્ય, આ સેવા, આ કર્તવ્ય મારા ભગવાને જો મારા દીકરા નિમિત્ત રાખીને આલ્યું હોય ને તો એનું કર્તવ્ય હું ખુખાર મેલડી નિભાવું છું. પછી તો એના માટે કદાચ મોટા મોટા આવા જબરા વાવાઝોડા આવે કે પહાડો તૂટી પડે, પણ ખુખાર મેલડી પહાડ ફાડીને આવશે એટલો વિશ્વાસ રાખજો. રામ, મને કોઈ અહીં ગાદી પર આવી અને શોબાજી કરવાની, બધાને દેખાડા કરવાનું, આ બધું ખુખાર મેલડી ધામમાં નહીં. અહીં હું આવું છું તો ખાલી માત્ર મારા ભક્તો માટે, નહીં તો મારા દીકરાને કોઈ શોખ નથી કે 5-25 લોકો એના પગે લાગે તો એ ફૂલી જાય, એ આનંદિત થાય. નહીં, મારા દીકરાને મારી ભક્તિનો જેટલો આનંદ છે ને, કોઈ પ્રશંસા કરે, કોઈ નિંદા કરે, કોઈ ફરક પડે નહીં. છતાંય તમારા માટે આખું જગતમાં મેણા હાંભરવાન થાય, બધું થાય, છતાંય તે વિશ્વાસ રાખજો ખુખાર મેલડી તમારા માટે હાજર રહેશે. કેમ કે એક લક્ષ્ય લઈને ઉતરેલી માતા છે. અને લક્ષ્ય શું છે પહેલા જણાવ્યું, ગુજરાતમાં ખૂણે ખૂણે રામ નામના જયકારા મારા હાંભરવા છે. ઘેર ઘેર મારા રામ નામના લેખન થતા મારે જોવા છે. ઘેર ઘેર ગાયોને રોટલી ખાતા મારે જોવા છે. તો મારા ભક્તો જો ખાલી આ વાતે મારી વાત માની લીધી ને તે મારા પ્રિય અને વાલા ભક્ત ગણાશે. અને જે ભાવિક ભક્તો આ રામનું નામ જપ કરે છે, પશુ પક્ષીઓની સેવા કરે છે, અને મારા ધામમાં આવ્યા પછી જે બી સમજ અને સાચું જ્ઞાન જીવનનું તમે મેળવ્યું એના આધારિત તમે ધીરે ધીરે જીવન એ રીતે જીવવાની કોશિશ કરો છો ને, તો ખુખાર મેલડી તમારી પર ખૂબ પ્રસન્ન છે. એ ભક્તને કહીશ કે તું મારા માટે પ્રિય છું, એ ભક્તને કહીશ કે તું મારા માટે સૌથી પ્રિય છું, જે આ વાતનું પાલન કરે એના માટે. અને રામ નામ કેટલા જપ કરે છે, વાહ! આ મારું કાર્ય સિદ્ધ થઈ ગયું, આ મારું કાર્ય સાર્થક થઈ ગયું. મને એટલો આનંદ છે કે આનંદ મારી જોડે શબ્દો નહીં કહેવા માટે. કે તમે રામ નામ લો છો એમાં મને રામ વાળી મેલડીને આનંદ થાય છે. તમે પશુ પક્ષીઓને ખવડાવો છો એમાં મને મેલડીને આનંદ થાય છે. તમે જીવનમાં કંઈક પરિવર્તન લાયા છો, કંઈક સુધાર લાયા છો, પહેલા કરતા તમે ઘણા બધા બદલાઈ ગયા. હું જોઉં ઘણા બધા બદલાઈ ગયા, હું જોઉં છું. ભલે તમારી પરિસ્થિતિ એવી ને એવી રહી હશે, તમારી આર્થિક પરિસ્થિતિ કે શારીરિક પરિસ્થિતિ કદાચ એવી ને એવી રહી હશે, કોઈ કર્મોના કારણ, કોઈ પૂર્વના એવા કર્મો હોય, એના પ્રારબ્ધવશ ભોગવવાનું લખ્યું હોય એવો કર્મોથી, તો કર્મો કર્યા છે તો ભોગવવું પડે. તો કદાચ એવી પરિસ્થિતિ નહીં બદલાઈ હોય આર્થિક કે શારીરિક, પણ માનસિક પરિસ્થિતિ 100% બદલાઈ જાય. બારેજા ધામના ભક્તો ધીરે 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 ચિંતાઓ જતી રહી, ધીરે ધીરે કાલની જે ચિંતાઓ થતી હતી, અત્યારની જે ચિંતાઓ થતી હતી, ચિંતાઓ જતી રહી. તમને ભરોસો થઈ ગયો કે ના ના મારી રામ બારી ખુખાર મેલડી બેઠી છે. તમને ભરોસો થઈ ગયો કે ના ના હું રામ નામ જેવું અનમોલ પરમ ધન મારી જોડે છે. તો વિશ્વાસ રાખજો દીકરાઓ, વિશ્વાસ રાખજો દીકરીઓ, રામ કોઈ સાધારણ નથી. આ રહસ્ય જેને રામની કૃપા હોય ને આ એ જ સાંભળીએ કે નહીં તો સાંભળાય. આમ બહુ સીધું ને સરળ છે નામ, ખાલી રામ. પણ આ રામ નામ શું છે એ તો ખુદ મારા ભગવાન રામચંદ્ર ભગવાન ખુદ નહીં કહી શકતા, ખુદ મહાદેવ કહી નહીં શકતા.
તો એ રામ નામની મહિમા મને માતાને ખબર છે. શું? મને માતાને ખબર છે. અને રામ નામની મહિમાથી આખું બારેજા ધામ પ્રકાશિત છે. અને રામ નામની મહિમાથી જ હું અભિમાનથી કહેતી નહીં, પણ મારા ભાવિક ભક્તોએ અનુભવ કર્યો છે કે આખા ગુજરાતમાં ક્યાંય જોવા ના મળ્યા હોય ને એવા પરચા ખુખાર મેલડીના પારે જોવા મળ્યા છે.